આત્મા સ્વપ્રકાશ, જ્ઞાન સ્વરૂપ, નિત્ય અને એક જ છે. કરતા પણ વગેરે ધર્મો તે દેહરૂપ ઉપાધિથી આત્માને લાગુ થયેલા અનિત્ય અને માયામય છે. માટે સર્વ વસ્તુ પર વૈરાગ્ય કરી જીવ આત્મજ્ઞાનથી મુક્ત થાય છે. હું છું આવા ભાન ઉપરથી જણાતો આત્મા પ્રત્યેક શરીરે જુદો જુદો છે અને તે કર્તા તથા ભોગતા છે. પણ તે આત્માનું સ્વરૂપ એક નિર્વિકાર પરમ કૃપાળુ પરમાત્મા નથી. આત્મા નિત્ય જ્ઞાનરૂપ નથી, પણ જ્ઞાનના પરિણામવાળો છે. માટે આત્મા નિત્ય મુક્ત છે એમ પણ માનવું તો પડશે જ. તેને પોતાને સંસાર છે જ નહીં. તેને દેહનો સંબંધથી સંસાર છે. પ્રશ્ન એ છે કે એક જ આત્મા નિત્ય મુક્ત અને નિત્ય બદ્ધ કેવી રીતે? આ આત્મા તે જ પરમાત્મા છે. તે સૂત્ર પરમપદને આપનારું છે. આત્મામાં જ્યાં સુધી મલિનતા હોય ત્યાં સુધી પરમાત્મા જણાતા નથી. આપણો જ આત્મા સર્વ તીર્થથી અધિક ધર્મ તીર્થ અને આપણા જ શરીરમાં તે રહેલો છે. આપણો હંસરૂપી અંતરાત્મા જ્યારે પરમ કૃપાળુ પરમાત્મામાં તન્મય અને તદાકાર થાય છે ત્યારે તે પરમહંસ સ્વરૂપ નિર્વાણ પદને પામે છે. આ લોકમાં આત્મધ્યાન એ કલ્પવૃક્ષ સમાન છે. તે જ્ઞાનરૂપી પુષ્પોથી સુવાસિત છે અને હંમેશા સુખરૂપ એવા મોક્ષરૂપી અમૃત ફળોથી લલચેલું છે. આત્માની પ્રસન્નતા એ જ પરમ શ્રમનો સાચો પુરસ્કાર છે. આત્મચિંતન માટે કેટલાક સમયે એકાંતવાસમાં રહેવું કે અંતર્મુખ થવું જરૂરી છે. આત્માના અંકુશમાં રહેલું મન તે મોક્ષ છે. આત્માની શુદ્ધતા માટે મનની શુદ્ધતા જે કંઈ કરવું તે જ ધર્મ છે. આત્માની પૂર્ણ શુદ્ધતા તે જ પરમાત્મા દશા છે. આત્માનું ખરેખર શુદ્ધ સ્વરૂપ અસીમ છે. પરંતુ દેહના બંધનમાં બદ્ધ થયેલો આત્મા પોતાનું નિજ સ્વરૂપ સંકોચીને દેહની સીમામાં અજ્ઞાન અને આસક્તિને કારણે બંધાય છે. આત્મા પોતે જ કર્મ કરે છે અને પોતે જ એના શુભ કે અશુભ ફળ ભોગવે છે. આત્મજ્ઞાન અને આત્મબળ એ આત્મસંયમ તરફનું પ્રથમ અને દ્વિતીય સોપાન છે. આત્માની મહત્તા તો સત્ય વચન, દયા, ક્ષમા, પરોપકાર અને ક્ષમતામાં સમાયેલી છે. દ્રવ્યોપાર્જન, લક્ષ્મી ઇત્યાદિનું મળવું તે તો કર્મની મહત્તા છે. આ રીતે જોતા આત્મ સ્વરૂપને ઓળખવાથી જ તેનું જ ધ્યાન ધરવાથી અને તેના જ સ્વાભાવિક ગુણો પ્રગટાવવાથી મુમુક્ષુ જીવ આત્મોન્નતિ સાધી શકે છે. આસક્તિના બંધન બાંધવા કે છોડવા તેના આધાર ચંચળ મન ઉપર છે. આત્મા સ્વરૂપને જે રૂઢી રીતે જાણે છે તે જ કર્મ બંધનથી મુક્ત થઈ શકે છે. આત્માને માટે શરીરને કષ્ટ આપવું જ તે જ તપ છે.